તો મિત્રો આજે રવિવાર છે તો ડાર્લિંગ વાઇફ માટે આપણે રસોઈ બનાવીશું। તો આજે ડાર્લિંગ વાઇફ માટે બનાવશું આપણે ગાંઠિયાનું સબ્જી। તો અહીંયા આપણે લીધા છે 100 ગ્રામ ગાંઠિયા, 4-5 કળી લસણને કાપી લીધું છે ટુકડામાં, 8 થી 10 નંગ સિંગદાણા, 1 ટામેટું કાપેલું છે, 2 ડુંગળી ઝીણી સમારેલી છે અને સાથે આપણને આટલા મસાલાની જરૂર પડશે। સૌથી પહેલાં આપણે કઢાઈ ચડાવી લેવાની છે ગેસ પર, પછી એને 30 સેકન્ડ જેટલી ગરમ થવા દેવાની। 30 સેકન્ડ માટે આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે। હવે એમાં આપણે ઉમેરીશું 2 ચમચી જેટલું તેલ। તો આ સિંગ તેલ છે, તમને બીજું કોઈ તેલ ગમતું હોય તો તમે ઉમેરી શકો છો। તો તેલને પણ આપણે 30 સેકન્ડ ગરમ થવા દેવાનું છે। તો 30 સેકન્ડ જેટલું આપણું તેલ ગરમ થઈ ચૂક્યું છે। હવે એમાં આપણે ઉમેરીશું રાઈ। તો મિત્રો જેવું આપણે રાઈ એડ કરીએ એટલે તરત જ એને ઢાંકી લેવાનું, જેથી આપણી રાઈ બહાર ના જતી રહે, કડિયાની અંદર જ રહે। તો આપણી રાઈ બરાબર પકડાઈ રહી છે, એનો અવાજ આવી રહ્યો છે। ડાર્લિંગ વાઇફ હવે ડીશ લઈ લો, આપણે એમાં સૂકા મરચાં ઉમેરીશું। તો રાઈ આપણી રેડી થઈ ગઈ છે, એમાં આપણે આ સૂકા મરચાં એડ કરવાના છે। તો સૂકા મરચાં આપણે એકદમ તેલમાં સતરાઈ ગયા છે। હવે આપણે એમાં એડ કરવાના છે ડુંગળી। આ ઝીણી સમારેલી 2 ડુંગળી છે। તો મિત્રો આજે રવિવાર છે, મજા કરવાનો દિવસ। તો ડાર્લિંગ વાઇફ માટે બની રહ્યું છે એકદમ સ્પાઇસી ગાંઠિયા ટામેટાનું શાક। શું કેવું છે ડાર્લિંગ વાઇફ તારે? કાંઈ નહીં, આવું દરેક પત્નીઓને અવસર મળવો જોઈએ। રવિવારે શાંતિ મળવી જોઈએ જમવાનું બનાવવામાંથી। તો પતિદેવજીનો વારો આવવો જ જોઈએ। ડુંગળી થોડી આપણી શેકાઈ ગઈ છે તેલમાં, વધારે નથી સાંતરવાની। એની સાથે જ આપણે આ 5 થી 6 કળી લસણ છે, એને નાના નાના ટુકડામાં આપણે કટ કરી લીધેલું છે, એને પણ ઉમેરી લેવાનું છે અને એને થોડુંક આમ ચમચાની મદદથી સાંતરી લેવાનું છે। તો ડુંગળી અને લસણ બરાબર તેલમાં સતરાઈ ગયા છે। હવે આપણે આમાં સિંગદાણા એડ કરીશું। તો અહીંયા થોડા સિંગદાણા આપણે એડ કરીએ છીએ। સિંગદાણાને આપણે બહુ પકાવવાના નથી, એનો જે કાચો ફ્લેવર આવશે ને, ટેસ્ટ જ્યારે દાંતમાં ચવાશે ત્યારે ગાંઠિયા સાથે, એનો કંઈક અલગ જ મજા છે। તો હવે આપણે આમાં ટામેટાં ઉમેરીશું। તો અહીંયા 1 નંગ ટામેટું છે, જેને ઝીણા ટુકડામાં આપણે સમારી લીધું છે। તો મિત્રો જે બી આપણા સૂકા મસાલા છે ને, હળદર, મીઠું ને બધું, એ બધું જ ટામેટાં ઉમેર્યા પછી ઉમેરવાનું, એને પહેલાં નહીં ઉમેરવાનું, નહીં તો બળી જશે અને સબ્જીનો ટેસ્ટ આવે। તો 30 સેકન્ડ જેટલા થઈ ગયા છે ટામેટો ઉમેરતા। હવે આપણે એમાં બીજા મસાલા ઉમેરીશું। તો અહીંયા આપણું 1 ચમચી તીખું તેજા મરચું છે, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, થોડીક હળદર,
મીઠું આપણે એકદમ છેલ્લા ઉમેરવાનું છે મિત્રો, મીઠું આમાં ઉમેરવાનું નથી, એનું ધ્યાન રાખવાનું અને આને મિક્સ કરી દેવાનું. હવે આપણે આમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. તો મિત્રો બધા મસાલા બરાબર સંતરાઈ ગયા છે. મસાલાને 1.5 મિનિટથી વધારે સાંતરવાના નથી, નહીં તો બળી જશે. હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી ઉમેરીશું. તો 1 ગ્લાસ પાણી ઉમેર્યા પછી આપણે એને મિક્સ કરી લેવાનું. તો મિત્રો જો તેલ ઉપર આવી ગયું છે, તો આવી રીતે જ્યારે તેલ ઉપર આવી જાય ત્યારે આપણે ગાંઠિયા ઉમેરવાના છે. તો અહીંયા 100 ગ્રામ ગાંઠિયા લીધા છે મેં. આમ મોટા જાડા ગાંઠિયા છે, તમે નાના ગાંઠિયા પણ લઈ શકો છો. અને અમારે તીખા આખા મરીવાળા ગાંઠિયા લેવાના છે મિત્રો. જોઈ શકાય છે ગાંઠિયા એકદમ સરસ મરીવાળા છે. તો આપણું ગાંઠિયા ટામેટાનું શાક 80% બનીને બાકી છે, પણ તમે ભૂલી ના જતા આપણે આમાં મીઠું ઉમેરવાનું બાકી છે. તો આવું એટલા માટે કરવાનું કેમ કે ગાંઠિયામાં ઓલરેડી ફરસાણ હોય એટલે મીઠું હોય જ, એટલે બધું ઉમેર્યા પછી જ આપણે ઉપરથી થોડુંક સાધારણ મીઠું ઉમેરવાનું. તો મિત્રો અડધી ચમચી જેટલું લાસ્ટમાં આપણે મીઠું ઉમેરી અને વધારે નહીં પણ 1 મિનિટ માટે આને બરાબર તૈયાર થઈ જવા દેનું છે આપણા સબ્જીને. અને ગેસ આ સમય એકદમ ઓછો કરી નાખવાનો. તો મિત્રો 1 થી 1.5 મિનિટ સુધી આપણે શાકને બરાબર લો ફ્લેમ પર તૈયાર થવા દીધું છે અને આપણું ગાંઠિયા ટામેટાનું શાક એકદમ બનીને રેડી છે. તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર સ્પાઇસી. અને હવે એના પર આપણે ઉમેરીશું લીલા ધાણા. પછી આપણે ડાર્લિંગ વાઇફને સર્વ કરીશું. તો મિત્રો ડાર્લિંગ વાઇફ માટે પ્લેટ એકદમ રેડી થઈ ગઈ છે. તો સાથે રોટલી, સલાડ અને ડાર્લિંગ વાઇફના ફેવરેટ લીલા મરચાં, લીંબુ અને એકદમ સ્પાઇસી અથાણું સાથે રોટલી અને આપણું ગાંઠિયા ટામેટાનું શાક. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તમે જરૂરથી કહેજો. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર જરૂરથી કરજો. મળીશું બીજી એક નવી રેસિપી માટે. બીજી વાર કંઈક નવું જ બનાવશું ડાર્લિંગ વાઇફ માટે. આમ તો મારો પ્રયત્ન છે કે દરરોજ બપોરે જ હું જ રસોઈ કરું, પણ એવું પોસિબલ થતું નથી કેમ કે મારે ક્લિનિક પર બી જવાનું હોય. પણ જ્યારે ફ્રી હોઉં ને ત્યારે હું જરૂરથી બનાવું છું. તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર જરૂરથી કરજો.